પ્રકરણ 10 મનુષ્યની આત્મા ક્યાંથી આવી? જ્યારે આપણે આત્માના વિષયમાં વાંચીએ છીએ આપણે 3 પ્રશ્નોના જવાબ આપવા જોઈએ. 1. આપણી આત્મા ક્યાંથી આવી? 2. આપણી આત્મા કેમ શરીર ધારણ કરીને આ પાપમય સંસારમાં રહે છે? 3. આપણી આત્મા મર્યા પછી ક્યાં જશે? આપણે આ 3 પ્રશ્નોને માનવજાતિની આશાના માટે જરૂરથી જાણવા જોઈએ. જો આપણે આ ન જાણીએ કે આપણે ક્યાંથી આવ્યા છીએ તો આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણે ક્યાં પાછા જઈશું? હવે આવો આપણે ઈસુના તે વચનોને ધ્યાનપૂર્વક જોઈએ જે આ બધા પ્રશ્નોનો સ્પષ્ટ જવાબ આપે છે અને સૃષ્ટિકર્તાના તે ગાઢ સત્યને જોઈએ જે પ્રબોધકો દ્વારા હજારો વર્ષોથી આપવામાં આવ્યા છે. સુલેમાને કહ્યું, સભાશિક્ષક અધ્યાય 1 વચન 5. સૂર્ય ઉગે છે અને તે અસ્ત થઈને સત્વર તેની ઉગવાની જગાએ ધસી જાય છે. પવન દક્ષિણ તરફ જાય છે અને પાછો ફરીને ઉત્તરમાં આવે છે. તે પોતાની ગતિમાં આમથી તેમ નિરંતર ફર્યા કરે છે અને તે પોતાના માર્ગમાં પાછો આવે છે. જે થઈ ગયું છે તે જ થવાનું છે અને જે કરવામાં આવ્યું છે તે જ કરવામાં આવશે અને પૃથ્વી પર કંઈ જ નવું નથી. તો પણ જાણવું કે આપણી અગાઉના જમાનાઓમાં તે થઈ ગયું હતું. આગલી પેઢીઓનું સ્મરણ નથી તેમજ હવે પછી થનાર પેઢીઓનું પણ કંઈ પણ સ્મરણ હવે પછી થનાર લોકોમાં રહેશે નહીં. પ્રેરિત પાઉલે કહ્યું, હિબ્રુ અધ્યાય 11 વચન 15. જે દેશમાંથી તેઓ નીકળ્યા તે પર જો તેઓએ ચિત્ત રાખ્યું હોત તો ત્યાં પાછા જવાનો પ્રસંગ તેઓને મળત ખરો. તેનો અર્થ છે કે જો કોઈ તે દેશના વિશે નથી વિચારતા જેમાંથી તે નીકળ્યા હતા તો તેને પાછા જવાનો અવસર ન હતો. નિશ્ચિત રૂપથી એવી એક જગ્યા છે જ્યાંથી મનુષ્યની આત્મા આવી છે અને જ્યાં તે પાછી જશે. જો કે મનુષ્યનું શરીર આ સંસારમાં પેદા થાય છે તથા આ જ સંસારમાં સમાપ્ત થઈ જાય છે તો પણ મનુષ્યની આત્મા ત્યાં પાછી જાય છે જ્યાંથી તે આવી છે. એટલા માટે વિશ્વાસના પૂર્વજોએ માની લીધું કે પૃથ્વી પર તેમનું જીવન પરદેશીનું જીવન છે જે થોડા જ સમય સુધી રહે છે. જ્યારે મિસરના રાજા ફારૂને એ ઇસ્રાએલના પૂર્વજ યાકૂબને તેની ઉંમરના વિશે પૂછ્યું તેણે આ પ્રકારે જવાબ આપ્યો હતો. ઉત્પત્તિ અધ્યાય 47 વચન 8. અને ફારૂને યાકૂબને પૂછ્યું, તારી વયના દિવસ કેટલા? અને યાકૂબે ફારૂને કહ્યું, મારા પ્રવાસના દિવસ 130 વર્ષ થયા છે. અને દાઉદે લખ્યું, ગીતશાસ્ત્ર અધ્યાય 119 વચન 54. તારા વિધિઓ આ મારી જીવન યાત્રામાં મારા ગીત થયા છે. અને પ્રેરિત પાઉલે સાક્ષી આપી કે બધા વિશ્વાસી પુરાવાઓએ તે પાછલા દેશના વિષય વિચાર્યું હતું જેમાંથી તેઓ નીકળ્યા હતા. હિબ્રુ અધ્યાય 11 વચન 13. પોતા વિશે કબૂલ કર્યું કે અમે પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી છીએ, કેમ કે એવી વાતો કરનારા સાફ દેખાડે છે કે તેઓ સ્વદેશનો શોધ કરે છે. જો કે આપણે વિશ્વાસી પૂર્વજોના દ્વારા લખેલા શબ્દોનો અભ્યાસ કરીએ તો આપણે જાણી શકીએ છીએ કે બધા લોકો સ્વર્ગથી જે તેમની પાછલી દુનિયા છે પરદેશીના રૂપમાં આ સંસારમાં આવ્યા છે અને થોડા સમયના માટે પરદેશીનું જીવન જીવી રહ્યા છે. પરંતુ વધારે લોકો પોતાના સ્વદેશના વિશે નથી વિચારતા કેમ કે પાપનો પડદો પહેરવાના લીધે તેમના મનમાંથી પાછળની દુનિયાની યાદ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગઈ છે. તેના વિશે યશાયા પ્રબોધકે આ પ્રમાણે લખ્યું છે. યશાયા અધ્યાય 59 વચન 2. પણ તમારા અપરાધો તમારી ને તમારા દેવની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે અને તમારા પાપોએ તેનું મુખ તમારી તરફથી એવું ફેરવી નાખ્યું છે કે તે સાંભળે નહીં. આત્મિક દુનિયામાં આપણી આત્માઓ શાનદાર સ્વર્ગદૂત કે પરમેશ્વરના પુત્ર હતા, પરંતુ આપણે પાપ કરવાના લીધે પાપના પડદાની સાથે આ સંસારમાં આવ્યા છે. આપણી આત્મિક આંખો પાપના પડદાથી ઢંકાઈ ગઈ છે જેનાથી આપણે સ્વર્ગીય દેશની વસ્તુઓને નથી જોઈ શકતા. પરંતુ આપણે ક્યારેક અજાણ્યામાં સ્વર્ગમાં આપણા પાછળના જીવનને યાદ કરીએ છીએ. આ એટલા માટે છે કે પરમેશ્વરથી આપવામાં આવેલી આપણી આત્માઓ ક્યારેક સ્વર્ગીય દેશને જોવા માટે પોતાના પાપમય શરીરના પડદાને પાર કરે છે.